હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે જોવાનું છે કે આ એક કોઈ શેડ આપેલો હોય તો તે શેડની અંદર કારીગરો મશીનો બધું કામ કરતું હોય તો ત્યારે હવાનું દબાણ મતલબ હવાનું કદ કેટલું હોય તે શેડની અંદર। તે શેડ અર્ધનળાકાર અને લંબઘન આકારના કોમ્બિનેશનથી બનેલો શેડ છે। તો તે શેડની અંદર હવાનું કદ કેટલું છે તે આપણે જોવાનું છે કે જ્યારે કારીગરો અને મશીનો બંને રાખેલા હોય ત્યારે હવાનું કદ કેટલું હોઈ શકે તે શેડની અંદર। તો તે આપણે અહીંયા શોધવાનું છે ઘનફળ અને પૃષ્ઠફળના સામાન્ય સૂત્રોની મદદથી। તો તમે જોજો કે હું કઈ રીતે શેડની અંદર કારીગરો અને મશીનો જ્યારે બંને આપેલા હોય ત્યારે તે શેડની અંદર હવાનું કદ કેટલું હોય તે કઈ રીતે શોધી શકાય। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે એક શેડ આપેલો છે, મતલબ એક શેડ છે જેનો ટૂંકમાં અર્ધનળાકાર આકાર અને લંબઘન આકારનો કોમ્બિનેશનથી એક શેડ બનાવેલો છે। આ શેડની અંદર કારીગરો અને મશીનો બંને આપેલું છે। તો તેની આપણે જોવાનું છે કે તેની અંદર હવાનું કદ કેટલું હશે। તો સેમ્પલ આપણે સૌથી પહેલાં જોઈએ તો જ્યારે શેડની અંદર મતલબ શેડમાં મશીનરી અને કારીગર ન હોય ત્યારે મતલબ આ શેડની અંદર આપણે જ્યારે મશીનરી અને કારીગર બે ન હોય ત્યારે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે એનું ઘનફળ મતલબ એની અંદર હવાનું કદ કેટલું હોય પહેલાં એ જોઈ લઈએ કારીગર અને મશીન જ્યારે શેડમાં ન હોય ત્યારે। તો શેડની હવાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ લંબઘનની હવાનું ઘનફળ, કેમ કે આ લંબઘનવાળો નીચેનો ભાગ છે અને પ્લસ ઉપરનો ભાગ શંકુવાળો ભાગ અર્ધગોલાકાર ભાગ મતલબ અર્ધનળાકાર ભાગ જે છે અર્ધનળાકારની હવાનું ઘનફળ। આ બે ઘનફળનો સરવાળો કરો એટલે શેડની હવાનું ઘનફળ તમને મળી જાય કે ટોટલ કેટલું છે જ્યારે મશીન અને કારીગર ન હોય ત્યારે। તો તમે સિમ્પલ લંબઘનની હવાનું ઘનફળ માટે બરાબર, તો તમે સૌથી પહેલાં અને એવી જ રીતે સિમ્પલ અહીંયા લંબઘન માટે લીધું હવાનું ઘનફળ માટે, એવી રીતે અર્ધનળાકારની હવાનું ઘનફળ માટે આપણે સિમ્પલ એની ત્રિજ્યા, એની ઊંચાઈ, એની લંબાઈ એ આપણે અહીંયા પહેલાં સિમ્પલ લખી લઈએ। તો લંબઘન માટે L ઇઝ ઇક્વલ ટુ 15 મીટર, એવી જ રીતે સિમ્પલ બી મતલબ એની પહોળાઈ એના માટે 7 મીટર અને H ઇઝ ઇક્વલ ટુ 8 મીટર આ લંબઘન માટે છે। એવી જ રીતે અર્ધનળાકારની હવાના ઘનફળ માટે H ડેશ ઇઝ ઇક્વલ ટુ 15 મીટર અને ડી મતલબ એના વ્યાસ ઇઝ ઇક્વલ ટુ 7 મીટર। આ આપણે અહીંયા માહિતી આપેલી છે ઉપર જ। હવે આપણે સિમ્પલ આનું બંનેનું ઘનફળ આપણે શોધી લઈએ અને બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણે મળે। તો માંગેલ ઘનફળ ઇઝ ઇક્વલ ટુ શું છે પહેલાં લંબઘનની હવાનું ઘનફળ તો LBH તનેતરનો ગુણાકાર થાય તો 15 મીટર ઇન્ટુ 7 મીટર ઇન્ટુ 8 મીટર। સિમ્પલ આ તનેતન લઈ લીધા એને પ્લસ અર્ધનળાકારની હવાનું ઘનફળ તો અર્ધનળાકાર હવાની ઘનફળ માટે શું થાય હાફ 1/2 22/7 મતલબ 7 મતલબ આર વર્ગ છે બરાબર, તો 7 છે અહીંયા એને ડિવાઈડ બાય 2 થાય અને એ મતલબ એની ઊંચાઈ 15 મીટર સેન્ટીમીટર વર્ગ। આ આપણે માંગેલ ઘનફળ છે અર્ધનળાકાર અને લંબઘન માટે બરાબર છે। હવે આપણે આને તમે સિમ્પલ શોર્ટ આઉટ કરો એટલે થશે 1128.75 મીટર ક્યુબ। સિમ્પલ આનું આ માંગેલ ઘનફળ છે જ્યારે મશીન અને કારીગર શેડની અંદર ન હોય ત્યારનું ઘનફળ છે અંદરનું હવાનું, કે જ્યારે શેડની અંદર મશીનરી અને કારીગર ન હોય ત્યારે। હવે મશીને રોકેલી જગ્યા, કેમ કે મશીનરોએ કાંઈક જગ્યા રોકશે શેડની અંદર તો એનું કદ છે જે જગ્યાનું ઘનફળ છે તે કેટલું અહીંયા આપેલું છે તો કે 300 મીટર ક્યુબ બરાબર છે। અને એવી જ રીતે કારીગરોએ રોકેલી જગ્યા
ઇઝ ઇક્વલ ટુ 20 × 0.08, કેમ કે પ્રત્યેક કારીગરે 0.08 મીટર ક્યુબ છે એટલી જગ્યા રોકે છે, તો એને ગુણ્યા 20 કરો એટલે તમને ટોટલ જગ્યા મળી જાય કે કારીગરો ટોટલ બધા કારીગરો વચ્ચે કેટલી જગ્યા રોકાય છે. તો સિમ્પલ આપણને બંને મળી ગયું, મશીનરી જો રોકેલી જગ્યા અને કારીગરોએ રોકેલી જગ્યા. હવે મશીનરી અને કારીગર ની સાથે શેડની હવાનું ઘનફળ, મતલબ મશીનરો અને કારીગરો જ્યારે આ બંને શેડની અંદર હોય ત્યારે હવાનું ઘનફળ કેટલું હોય. તો ટોટલ ઘનફળ કેટલું મળ્યું હતું કે 1128.75 એ શેડનું જ્યારે કારીગર અને ન હોય ત્યારે મશીન, અને આટલું કારીગર અને રોકેલી જગ્યા કારીગરોની એ બંનેનું બાદ કરી દો તમે એટલે વધશે 827.15 મીટર ક્યુબ. તો સિમ્પલ તમે શેડની અંદર જ્યારે કારીગર અને મશીનો આપેલ હોય ત્યારે તમે તેનું ક્ષેત્રફળ મતલબ એનું ઘનફળ તમે કઈ રીતે શોધી શકો, સિમ્પલ ઘનફળના સૂત્રોથી. તો આ હતી સિમ્પલ રીત.